પાવભાજી બનાવવાના છે, પણ પાવભાજીમાં 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાનું જ છે, આ ફ્લાવર અને બટેટા. રીંગણા પણ નાખી શકીએ, કોબી પણ નાખી શકીએ. ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આવી રીતના બનાવવાનું છે, બટેટા અને ફ્લાવર નાખીને. થોડું એવું જ પાણી એડ કરીશું અને હવે કુકર બંધ કરીને 2 વિસલમાં લસણ, કાંદા અને ટમેટાની ગ્રેવી કરીશું. તમે જોઈ શકો છો અત્યારના 2 સીટી વાગી ગઈ છે, બટેટા અને ફ્લાવર બફાઈ ગયા છે અને એની પાવભાજી બનાવીશું. તો આ બધું ગ્રાઇન્ડરમાં ચોપ્ડ કરી નાખશો. કેવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો, થઈ ગયું છે. એમાં સૌથી પહેલાં આપણે કાંદાની પેસ્ટ એડ કરીશું અને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં લગી સાતળીશું. આપણે કાંદાની પ્યુરીને સાતળીશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. કાંદાની પેસ્ટ સતળાઈ ગઈ છે, ત્યારબાદ આપણે ટમેટાની પેસ્ટ એડ કરીશું. જોઈ શકો છો. મીઠું એડ કરવાનું, હલાવવાનું જેથી સરસ મજાની ગ્રેવી કાંદા ટમેટાથી થઈ જાય. આને પણ ચડવા દેશો ફ્રેન્ડ્સ. અને ફ્લાવર મેશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. લસણનો વઘાર ઉપરથી કરશો, કારણ કે અમારા ઘરે અમારા એક દાદા રહે છે, જે દાદા છે એ લસણ ખાતા નથી, એટલા માટે ડુંગળી અને ટમેટાવાળી ભાજી આપણે મોળી કાઢી લેશું, ત્યારબાદ લસણનો ઉપરથી વઘાર કરીશું. બટેટાની ગ્રેવી સતળાઈ ગઈ છે, ત્યારબાદ આપણું આ જે છે બટેટા અને ફ્લાવરનું મિક્સચર એ આમાં એડ કરીશું આવી રીતના. અને ત્યારબાદ આપણે બેઝિક મસાલા કરશું. સૌથી પહેલાં આપણે દાદાની ભાજી કાઢવાની. આ મસાલાદાની છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આપણે પહેલાં દાદા માટે કરવાનું તો સ્વાદ અનુસાર થોડીક એવી હળદર એડ કરીશું, ત્યારબાદ થોડું એવું ધાણા જીરું એડ કરીશું. પછી આપણે તીખી અને સ્પાઇસી ચટાકેદાર બનાવશું. દાદા માટેની ભાજી રેડી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. દાદા છે એ તીખું ખાઈ શકતા નથી ફ્રેન્ડ્સ. વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણે તીખું ન ખાઈ શકીએ, બાળપણમાં પણ ન ખાઈ શકીએ, ફક્ત જુવાનીમાં જ ખાઈ શકીએ. એટલે ફ્રેન્ડ્સ દાદા માટે વઘાર કરી નાખ્યો છે. ત્યારબાદ હવે આપણે 2 ચમચી લાલ મરચું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો, પાવભાજી મસાલો નાખશું, જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. મસાલો છે, તમે જોઈ શકો છો આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે પાવભાજી બનાવવા માટે, એટલે હું 1 ટેબલ સ્પૂન ભરીને એડ કરીશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. તો આ બધાને મિક્સ કરી દઈશું. પાવભાજી રેડી છે. પછી છેલ્લે આવી રીતના મેશથી આપણે મેશ કરી નાખીએ એટલે વ્યવસ્થિત થઈ જાય છે ફ્રેન્ડ્સ. આપણી યમ્મી ટેસ્ટી પાવભાજી રેડી છે. ચાલો ફ્રેન્ડ્સ બધા જમવા માટે પાવભાજી.